ગોસ્તુ માત્ર ન વિત્તે એટલે કે ગાયથી થનારા લાભની કોઈ ગણના જ ન થઈ શકે। જીવનના બધા જ સ્તરમાં ગાયનું સ્થાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવ્યું છે। ત્યારે રાજકોટમાં આવેલી કૃષ્ણા ગૌશાળાના માલિક વિજય બાબુભાઈ વાઘ પોતાના દરેક કાર્યની શરૂઆત કરતા પહેલા ગાય માતાનું પૂજન કરે છે। પછી વાત હોય નવી ગાડી લેવાની કે પણ પછી વાત હોય નવી શરૂઆત કરવાની, દરેક જગ્યાએ પહેલા ગૌ માતાનું પૂજન કરવામાં આવે છે। હાલમાં જ વિજયભાઈએ 7મી ગાડી છોડાવી છે, જેનું શુભ મુહૂર્ત ગાય માતાનું પૂજન કરીને કરવામાં આવ્યું છે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। जी भाई, जय गौ माता, भारत माता की जय। आज रोज हमारे कृष्णा गिर गौधाम खाते हमारा वाघ परिवार द्वारा राजकोट में मोवड़ी खाते स्पोर्ट गाड़ी स्पोर्ट रेंज रोवर आनी पहला पण अमे लीधी, आ बीजी पाછી લીધી અને પરિવાર સહિત 5-25 મિત્રોને બોલાવી અને ગૌશાળામાં ગૌ માતાના સાનિધ્યમાં ગૌ માતાના પગલા બોનટ ઉપર થાય કંકુ પગલા અને ગૌ માતાને ચક્કર મરાવી અને પછી અમારા બાળકો બેહે એવું દર વખતે અમે કરીએ છીએ। આ અમારી ઓલરેડી આ છેલ્લા 1 વર્ષમાં 7મી ગાડી છે અને બધી ગાડીનું અમે કંપનીમાં જ્યારે પણ ગાડી લખાવી ત્યારે વાત ચોખ્ખી જ કરી કે ભાઈ અમારી ગૌશાળામાં ગાડીની ડિલિવરી થાય એવી અમારે જરૂર છે, એટલે અમને એ વ્યવસ્થા કરી દો। એટલે કંપનીના માણસો અહીં આવી અને અમને બધી તૈયારી કરી દઈએ અને દર વખતે અમે જે પણ ગાડી લઈ, જે પણ કંપનીની ગાડી લઈ એની ડિલિવરી ગૌશાળા ખાતે લઈ અને ખરા અર્થમાં ગૌ સંવર્ધન, ગૌ માતા અને 33 કરોડ દેવતાનો વાસ છે। એટલે ગૌ માતા શું છે અને આ તમે તો સ્વાભાવિક છે કોરોના કાળ પછીના સમયમાં ગૌ માતા પ્રત્યેનો લાગણી અને પ્રેમ કેટલો છે, એટલે એ અત્યારના યુવાનોને આવનારી પેઢીઓને ખ્યાલ આવે એટલા માટે જ અમે આયોજન કરીએ છીએ। એના માધ્યમથી એટલું કહી શકું કે ગૌ માતા છે ને એ જ અક્ષર ઇલાજ છે। કારણ કે તમે વિચાર કરો છેલ્લા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે એટેકના પ્રમાણ અને સૌથી વધારે કેન્સરના પ્રમાણ, કોઈ પણ હોસ્પિટલ ગુજરાતની લઈ લો તમે કેન્સરનું પ્રમાણ એમાં સૌરાષ્ટ્રમાં નંબર 1 ઉપર છે। માત્ર ને માત્ર આપણા ખોરાક, આપણું આ તેલ ને જે કાંઈ હોય બધું, એટલે એમાં એક જ દવા છે, માત્ર ગૌમૂત્ર। હું આપના માધ્યમથી પણ અત્યારે કહેવા માંગુ છું કે જે માણસને કેન્સરગ્રસ્ત હોય એમને 1 ચમચી અથવા 1.5 ચમચી સુધીનું ગૌમૂત્ર રોજ લે ગાય માતાનું તો એમના અક્ષર ઇલાજ, એનાથી મોટી કોઈ દવા જ નથી। એટલે આપના માધ્યમનું એ પણ કહું છું કે કેન્સરગ્રસ્ત કોઈ પણ માણસોને જ્યારે પણ ગૌમૂત્રની જરૂર પડે તો અહીં ગૌશાળા આવી અને વિના સંકોચે લઈ જાય। કોઈ કેન્સરના દર્દીઓને નાનું મોટું ગાયનું ઘી જોતું તમારી ઘરેથી આપશું અને દૂધ પણ અમે આપશું। આપણી ગૌશાળા શ્રી કૃષ્ણા ગીર ગૌધામ, નવો 150 ડીંગ રોડ, ટીલાળા ચોક અને કટારિયાની વચ્ચે ભારત પેટ્રોલ પંપની સામે આવે આપણો ગૌશાળા। અને ગમે ત્યારે ગૌશાળા ખુલી, પણ એક રવિવારે નાના મોટા પરિવાર અમારો બહુ મોટો છે એટલે પરિવારના ફંક્શનો હોય, નાના મોટા અમારા ફંક્શનો હોય, સાધુ સંતો અમારા નક્કી કરેલા પરિવારના મહેમાનો આવતા હોય, એટલે રવિવારે અમારે બપોર પછી થોડો પ્રોબ્લેમ આવે। એટલે આપણા માધ્યમથી હું એ કહેવા માંગુ છું આમાં કે વચ્ચેના દિવસોમાં ગમે ત્યારે કોઈ પણ આવી શકે દર્શન માટે। એક રવિવારે અમારા પરિવાર માટે આ એક આખું ગૌશાળા ધામનું આયોજન તો એ રાખેલ છે।